મિત્રો અમે અત્યારે વિલિંગડન ડેમમાં પહોંચી ગયા છે. ઉપરનો નજારો તમે જોઈ શકો છો અને ડેમ અત્યારે જો મિત્રો આ નજારો જોયો તમે એકવાર. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી રામ. તો આજે હું તમને લઈને જઈ રહ્યો છું જુનાગઢ શહેરની બે ખાસ જગ્યાઓ ઉપર. એક શાંત પાણીવાળી જગ્યા જેનું નામ છે વિલિંગડન ડેમ અને બીજું એડવેન્ચરથી ભરેલું સક્કરબાગ ઝૂ. તો તૈયાર રહો મારા સાથે આ મસ્ત સફર માટે. મિત્રો અત્યારે અમે આવી ગયા છે જુનાગઢના એક ડેમ, વિલિંગડન ડેમ નામ છે આનું. તો તમે આ ડેમને નિહાળો. અમે અત્યારે ઉપર જઈએ છીએ, ઉપરથી ડાયરેક્ટ ડેમની ઉપરથી અમે જવાના છીએ અને અત્યારે અમારા પગમાં બિલકુલ તાકાત નથી. ખૂબ જ પગ દુખે છે હદ બારા અને એક બાજુ વરસાદ સતત ચાલુ છે એટલે એક અનેરો આનંદ મળે છે ફૂલ ગ્રીનરી સાથે. હું તો કહું મિત્રો, તમે લોકો આ રીતના હરતા ફરતા રહ્યો, આ રીતના આવી જગ્યાએ આવો, બહુ આનંદ આવે છે. ખરેખર બહુ મજા આવશે. કામ તો આખો જીવશું ત્યાં લગી કામ તો કરવાનું છે, પણ જે આ આનંદ છે ને આ બીજી વાર નહીં મળે. તો જરૂરથી તમે ફરવા જાઓ આ રીતના આવી જગ્યા ઉપર. મિત્રો અમે અત્યારે વિલિંગડન ડેમમાં પહોંચી ગયા છે. ઉપરનો નજારો તમે જોઈ શકો છો અને ડેમ અત્યારે એકદમ ઓવરફ્લોમાં છે, જોઈ શકો છો. એકદમ ફૂલ પાણી છે અને અહીંયાથી છલકાય છે. જો મિત્રો આ નજારો જોયો તમે એકવાર, જોઈ લ્યો. ફર્સ્ટ ક્લાસ, એકદમ જબરદસ્ત. તો મિત્રો, આ છે ગુજરાતની સૌથી જૂનું ઝૂ સક્કરબાગ. અહીં વિવિધ પ્રકારના પ્રાણી જોવા મળે છે. બાળકો અને પરિવાર સાથે આવવા માટે ખૂબ જ સરસ જગ્યા છે. હેલો મિત્રો, તો હવે અમે આવી પહોંચ્યા છે જુનાગઢના ઝૂમાં, પ્રાણી સંગ્રહાલયમાં, અને તમને અંદરથી બધા પ્રાણીઓ બતાવીએ. મિત્રો અહીંયા આ ગાડીની પણ સુવિધા છે, ઇલેક્ટ્રિક બાઇક, જો કોઈ માણસ ચાલી ના શકતા હોય એના માટે. અને એક માણસની પ્રાઇસ છે 100 રૂપિયા. તો જરૂરથી તમે આવો, અહીંયા વિઝિટ કરો ને.
તો મિત્રો આ હતું જુનાગઢનું સક્કરબાગ. જો તમારું પણ મન થયું હોય જુનાગઢ ફરવાનું તો વેલિંગન ડેમ અને સક્કરબાગ ઝૂને ચૂકી ન જજો. તમારું મનપસંદ દ્રશ્ય કોમેન્ટમાં લખજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવા વ્લોગમાં. જય સિયારામ.